हयात लेके चलो कायनात लेके चलो, हयात लेके चलो कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो. આ શેર જેમનું જીવન મંત્ર છે એવા વડોદરાના કવિ હરીશ શાહથી કોણ અપરિચિત હશે. વડોદરાના સાહિત્ય જગતની અથવા ગુજરાતના સાહિત્ય જગતની વાત નીકળે અને જયંત ઉર્મી ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી વાકેફ ન હોય એવો ભાગ્યે જ કોઈ સાહિત્ય રસિક તમને મળશે. આમ બહુ જૂની વાત નથી, માત્ર 2 જ વર્ષ થયા છે આ ટ્રસ્ટની સ્થાપનાને, પણ 2 વર્ષના આ ટૂંકા ગાળામાં 32 જેટલા સાહિત્યિક કાર્યક્રમો આ સંસ્થાએ, આ ટ્રસ્ટે યોજ્યા છે. આપણને એમ લાગે કે એક અકાદમી, એક પરિષદ અથવા એક મોટું સંસ્થાન જે કાર્ય કરી શકે એ જયંત ટ્રસ્ટના નેજા હેઠળ. એટલે આ જે આપણી સંસ્કૃતિના પગમાં કાંટો જે ફસાયેલો છે, આપણા પગમાં જે પ્રમાદનો કાંટો ફસાયેલો છે, એ કાઢવાનું કામ જે થોડાક સજ્જનો કરી રહ્યા છે, એમાંના એક આ હરીશભાઈ શાહ છે. મને એક શેર યાદ આવે છે કે ન હમ સફર ન કોઈ હમ નશી સે નિકલેગા, ન હમ સફર ન કોઈ હમ નશી સે નિકલેગા, હમારે પાँव કા કાંટા હમી સે નિકલેગા. તો આજે જયંત ઉર્મી ટ્રસ્ટનો પ્રયાસ છે. છેલ્લા 2 વર્ષમાં એમણે જે અકલ્પ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, આવનારા વર્ષોમાં આનાથી વધુ ઉજ્જવળ સિદ્ધિ તેઓ મેળવતા રહે અને એ માટે આપણા સૌનો, કવિઓનો, ચાહકોનો, ભાવકોનો, બધાનો જ સહયોગ એમને મળતો રહે એવી શુભેચ્છા પાઠવું છું. હરીશભાઈ સફળ વ્યાવસાયિક જીવન એમનું ઇન્ડસ્ટ્રીમાં પૂરું કર્યું અને એ પછી હવે સંપૂર્ણપણે જ્યારે સાહિત્યને સમર્પિત થયા છે ત્યારે એમની આ ઇનિંગ પણ પહેલી ઇનિંગ કરતાં વધારે પ્રભાવશાળી નીવડે એવી શુભેચ્છા સાથે એમને અભિનંદન આપ સૌ વતી પાઠવું છું.